नमस्कार दोस्तों, पिछले कुछ दिनों से मुझे डीएम्स, कमेंट्स, मैसेजेस आ रहे थे कि आप इस प्रोटेस्ट के बारे में कुछ बोलते क्यों नहीं, क्या आपका समर्थन है या नहीं। तो मैं कहना चाहता हूं कि अन्याय के खिलाफ आवाज उठाने की जब भी बात आएगी तब आज भी मेरा समर्थन है और हमेशा रहेगा। लेकिन मेरे कुछ सवाल है। मैं इस विषय का जानकार नहीं हूं। हमारे जैसे कलाकारों से अपेक्षा होती है लोगों की कि आप कुछ बोलिए, चाहे वो सिंगर हो, एक्टर हो, इन्फ्लुएंसर हो। लोग चाहते हैं कि बस आप बोलिए, चाहे हम उस विषय को जानते हो चाहे न जानते हो। तो क्योंकि अब लोगों ने कहा है तो मुझे लगा कि ये वीडियो से मैं अपनी बात भी रखूंगा और कुछ सवाल भी पूछूंगा। शायद मैं गलत हो सकता हूं, आप मुझे करेक्ट कर सकते हैं इस कमेंट में। प्रोटेस्ट करना जरूरी है, आवाज उठानी जरूरी है, लेकिन उससे सल्यूशन आएगा या नहीं? क्या हम इस चीज का सल्यूशन नहीं ला सकते? हम वहां पे प्रदर्शन कर रहे हैं, हम वहां पे प्रोटेस्ट कर रहे हैं, हम आवाज उठा रहे हैं, हमारी मांगे हैं कि एजुकेशन मिनिस्टर इस्तीफा दे दे। चलिए ठीक है, अगर इस्तीफा दे भी दिया उन्होंने, अगर रेजिग्नेशन दे भी दिया, तो उससे क्या इस चीज का सलूशन आ जाएगा? क्या फ्यूचर में कोई भी नीट का पेपर लीक नहीं होगा? क्या फ्यूचर में कोई भी सरकारी एग्जाम जो होगी उसमें कोई गड़बड़ नहीं होगी? सल्यूशन क्या है? आपको जो लीड कर रहा है, आप उनसे सवाल पूछिए कि इसका परमानेंट सल्यूशन क्या है। आप वहां पे जाके प्रदर्शन तो कर रहे हैं, आवाज तो उठा रहे हैं। પ્રોટેસ્ટ જોવા આવ્યા હતા અને અત્યારે પોલીસે અમારી ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે। હું હજી કહું છું, અમે લોકો ખાલી પ્રોટેસ્ટ જોવા આવ્યા હતા અને જો આવું ને આવું ચાલશે તો કાલે એએસએપી આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી ભાગ અહીંયા ધરણા દેશે। અમે ખાલી જોવા આવ્યા હતા, વિદ્યાર્થીઓને કેવું અન્યાય થાય છે અને અત્યારે અમને ખોટી રીતે પકડવામાં આવી રહ્યા છે। ખાસ તમે જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો, બહુમાળી ચોક ખાતેના ખાસ દ્રશ્યો છે। રાજકોટ પોલીસ દ્વારા દિલ્હીમાં જે આંદોલન ચાલુ થઈ રહ્યું છે તેના પડઘાવે રાજકોટમાં પણ પડી રહ્યા છે। રાજકોટ પોલીસ દ્વારા તેમની ખાસ અટકાયત કરવામાં આવી છે। આ ખાલી જોવાય હોય એમાં ઉપાડી આ તો વનગર સરકાર અમે આ સરકાર જોવાય નથી દેતી, આ જોવાય નથી દેતો વાત કરે છે। તમારા કેમેરા લાઈવ છે, શાંતિથી ઉભેલા માણસોને જોવા મળે તો રાજીએ શિક્ષાનું આટલું ડરવાની શું જરૂર છે? આટલું દમન નીકળ્યા ઉપર કરો ને, કરવાની તો દૂરની શિક્ષણ મંત્રીનું રાજીનામું છે। આ હું લોકશાહી આવી રીતના કે ખાલી જોવા ઉભા રહી ન્યાય આવી રીતના અટકાયત કરી નાખી। ખાસ દ્રશ્યો તો તમે જોઈ રહ્યા છો, બહુમાળી ચોક ખાતેના ખાસ દ્રશ્યો છે। રાજકોટ પોલીસ દ્વારા તેમની ખાસ અટકાયત કરવામાં આવી છે। દિલ્હીમાં જે જંતર મંતર ખાતે જે આંદોલન થઈ રહ્યું છે તેના પડઘા હવે રાજકોટમાં પણ પડી રહ્યા છે। આજે સ્ટુડન્ટો શાંતિમય લડાઈ કરે છે। આજે અમે પણ સ્ટુડન્ટોને હજી એ જ કહીએ છીએ કે શાંતિ રાખો, પણ જો તમને વગર વાકની આ લોકો લાકડીઓ મારે છે અને બેઠા બેઠા સ્ટુડન્ટો હજી સુધી માર ખાય છે, તો સરકારશ્રીને અપીલ છે કે સ્ટુડન્ટો જે એની શાંતિપૂર્ણ લડાઈ લડે છે એને ન્યાય આપો, નહીતર પછી અમે એની સાથે અમે પણ આવી જશું અને સામે સામા નેતા આવે, પોલીસ ને મિલિટરી નહીં, નેતા આવો સામે સામા લડાઈ કરવા અને કોણ ધોકા થાય છે પછી અમે દેખાડીએ। બીજું કે રાજકોટના કેટલાય વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ તમને જોઈ રહ્યા છે, એને શું સંદેશ આપશો? ગુજરાતના સ્ટુડન્ટને હું કહું છું કે અમે તમારી સાથે છીએ। આખો દેશ આજે કોઈને કોઈથી ડરવાની જરૂર નથી, બરાબર છે? તમે તમારી લડાઈ જારી રાખો, શાંતિમાં લડાઈ જારી રાખો। બાકી હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે તમને લાકડીઓ ધોકા મારે છે તો સામે આપણે પણ પ્રહાર કરવાના છે। હવે શાંતિની હદ થઈ ગઈ છે, બરાબર? કે શાંતિ રાખો છો, શેના માટે લાકડીઓ મારો છો અમારા સ્ટુડન્ટને? અમારા નાગરિકોએ શું એનો દોષ છે? આજે એની હકની આજે જે નેતાઓ છે એ જરાક વિચાર કરજો કે આપણા બાળકને કોઈ એક ઝાપટ મારે તો સહન નહીં થાય। આજે મારા સ્ટુડન્ટોને માથા ફોડી નાખ્યા છે। આજે નીટની પરીક્ષાની લોકો આટલી તૈયારી કરતા હોય છે સ્ટુડન્ટ, અને જ્યારે પેપર લીક થઈ જતું હોય છે ને ત્યારે હતાશ થઈ અને સુસાઇડના રસ્તે વળતા હોય છે। ક્યાંનો ન્યાય, કયો વિકાસ, શું લોકશાહી? તાનાશાહી ચાલી રહી છે, તાનાશાહી। મારા સ્ટુડન્ટ હવે એક પણ આપણા દેશમાં કોઈએ સુસાઇડ ન કરે, બરાબર? સ્ટુડન્ટને હું કહું છું, લડો। સુસાઇડ ની આ લોકોને આની સામે લડવાનું છે, કોઈએ હતાશ થઈને પાછું નથી વળવાનું અને આપણે ન્યાય લઈને જ જંપીશું।
એઝ એક નેતા છો તમે, તો ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ મુદ્દે કોઈ રાજકોટમાં આંદોલન થઈ શકે એવા, કેમ કે આપણે જોયું છે પીએમ આવાસ જે છે ત્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ધરણા ઉપર બેસી ગયા છે. એમણે પીએમનું રાજીનામું માંગ્યું છે અને જે અમિત શાહનું પણ રાજીનામું એમણે માંગ્યું છે, અને જેનજીની માફી માંગવાનું પણ, યુવાનોની માફી માંગવાની પણ માંગ ઉઠી છે. આના મુદ્દે તમે શું કહેશો? જી ચોક્કસપણે રાજકોટમાંથી પણ સ્ટુડન્ટનો બસ બહુ સાથ સહકાર છે ને આંદોલન રાજકોટથી પણ ચાલુ રહેશે અને ધરણા ઉપર હું પણ બેસીશ. બસ આપ લોકો મને લાસ્ટ સુધી સાથ સહકાર આપજો. તમારી માટે હું હંમેશા બરાબર હું મારો જીવ દઈ દઈશ, પણ તમારા ન્યાય માટે હું લડીશ. તમે કીધું આંદોલનમાં બેસશો, ક્યારે બેસશો, શું સમય રહેશે? સમય આજથી જ હું નક્કી કરું છું, બરાબર છે. હું મારા સ્ટુડન્ટ આ બધા સાથે હું હજી આવી જ છું, વાત ચર્ચા કરી છું અને હું આજથી ધરણા ઉપર બેસી જઈશ. આજે જિલ્લા પંચાયત ચોક ઉપર પરમિશન આ લોકો નથી આપતા, એના માટે જ અમે 2 કલાકથી મારા સ્ટુડન્ટ 2 કલાકથી આ લોકો પરમિશન માટે આ લોકો 2 દિવસથી આ લોકો પરમિશન અમને શું કામ નથી આપતા, બરાબર છે. અને 3 દિવસથી સ્ટુડન્ટ અને ડીસીપી સાહેબનો એવો જવાબ છે કે સ્ટુડન્ટ માટે અમારે પોલીસ ઉતારવી પડે. આ યોગ્ય જવાબ થયો કઈ? ડીસીપી સાહેબ એવો જવાબ આપ્યો અત્યારે કે અમે સ્ટુડન્ટ માટે